નમસ્કાર, એલ્યુમિનાઈ ઓફ IGHS પોડકાસ્ટમાં હું નરેન્દ્ર રામાનુજ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જાણીએ છીએ આ પોડકાસ્ટમાં આપણે શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજમાંથી જે વિદ્યાર્થીનીઓએ પોતાનો અભ્યાસ કર્યો છે, એમની કારકિર્દી ઘડી છે, એ વિદ્યાર્થીનીઓને આપણે આમંત્રિત કરીએ છીએ. એ લોકો એમના અભ્યાસકાળના અનુભવો આપણી સાથે શેર કરે છે, એમની કારકિર્દીના અનુભવો શેર કરે છે. અને આજે આપણી સાથે વિદ્યાર્થીની નહીં પણ વિદ્યાર્થીઓનું એક જૂથ, એક ગ્રુપ છે. તો સૌપ્રથમ હું વિનંતી કરીશ બધી વિદ્યાર્થીનીઓ બધાને હાઈ કરશે આ રીતના, અને આપણે આ પોડકાસ્ટની શરૂઆત કરીએ છીએ. એમના પરિચયથી. જી, તો સૌપ્રથમ આપનો પરિચય આપશો અને ત્યારબાદ આપણે આગળના પ્રશ્નોત્તરીમાં જઈએ. નમસ્કાર, મારું નામ જલ્પા પીઠકર. હું ઇન્દ્રાબાઈ સ્કૂલમાં 89 થી કરી અને 93 સુધી મેં અભ્યાસ કર્યો છે, ધોરણ 8 થી 12. અને અમારા વખતે પ્રિન્સિપલ હતા મૃદુલાબેન અંતાણી. જી. અને બીજા બધા શાળાના ટીચરો હતા હંસાબેન ઠક્કર, અનુપમાબેન ઠક્કર, રાણા પ્રફુલભાઈ રાણા, જ્યોતિષ સર. જી. બધા ટીચરો બધા જ એકદમ અમને દીકરીની જેમ ભણાવતા. જી જી. અને સ્કૂલનો અભ્યાસ અમે બહુ સારી રીતે પસાર કર્યો. અને અત્યારે અમે 75 યર્સ થાય છે, તો અમને આનંદ થાય છે કે ના, અમે પણ સ્કૂલમાં સહભાગી થઈ. જી જી. આપે કીધું એમ કે આપ એક જ વર્ષમાં ભણેલા છો, બધા ક્લાસમાં છે. 89 કરી અને 90. એ સમયે આચાર્ય શ્રી પણ મને લાગે બધાના ક્લાસમેટ્સ જ હતા. જી જી. ઓકે, થેન્ક યુ. બધા સાથે થઈ અને આવ્યા. એના સ્કૂલના સમાચાર મળ્યા તો બધાએ કીધું ગ્રુપમાં કે બધા સાથે જઈએ. જી. મેમ, આપનો પરિચય. મારું નામ નમસ્કાર, મારું નામ છે સુષ્મા કોમલ. અને સાડા ટાઈમનું મારું નામ હતું સુષ્મા હેડમ. અમે આ સ્કૂલમાં બહુ જ એન્જોય કર્યું છે અને અમને બહુ મજા આવતી. હજી પણ અમે મિસ કરી છે આ શાળાના દિવસો. જી. અને હજી અમે વધુમાં વધુ વિદ્યાર્થીઓને કહીએ છીએ કે આ પ્રસંગમાં બધા જોડાય. જી. અને અમે બધા અમારું ગ્રુપ બધું મોટું બને. અચ્છા, આપ અત્યારે શું પ્રવૃત્તિ કરો છો? અત્યારે હું LIC નું કામ કરું છું. મારા ભાઈની નામની એજન્સી છે અને કામ હું કરું છું LIC નું. જી. અને બાકી હાઉસવાઈફ છું. સરસ સરસ. ઓકે, આપનો પરિચય. નમસ્કાર, કામિની નરેન્દ્રભાઈ ગોર. અને હાલ એ જ નામ છે ચાલુ. આ શાળામાં અભ્યાસ કર્યો છે અમે. અને તે વખતે અમને કોમ્પ્યુટરનું જ્ઞાન અને બેન્કિંગનું પ્રવૃત્તિ પણ અહીંયાથી જ અમને પરિચય આપ્યો છે. અને આખી શાળા અને બધી વિદ્યાર્થીઓને જ્ઞાન મળી એ રીતના મેડમે ત્યારે આપ્યું હતું જ્ઞાન. અને હાલમાં અમને એ સમયનું જ્ઞાન અત્યારે અમને બહુ જ કામ આવ્યું. અને હું અત્યારે હાલ જોબ જ કરું છું. જી. ઓકે, શેમાં જોબ છે તમારી? હું બહુમાળી ભવનમાં છું, અત્યારે વિદ્યુત નિરીક્ષકમાં છું. સરસ. ગયું. જી, આપનો પરિચય. નમસ્કાર, જી. મારું નામ હિનાબેન ગજર છે. અત્યારે માધાપરમાં છે. અચ્છા. હું અહીંયાથી 8 થી 12 ધોરણમાં ભણી છું. અહીંયા સ્કૂલ દરમિયાન બહુ જ મજા આવી. હંસાબેન ઠક્કરની ફેવરેટ હતી. બહુ જ ધ્યાન આપ્યું એમણે. જી જી. કોમર્સનો બહુ સરસ અનુભવ થયો. ગૃહિણી છું. જી. હંસાબેનની તમે વાત કરી, આ પોડકાસ્ટની શરૂઆત એમનાથી થઈ છે, એમના જ પહેલા એપિસોડથી થઈ છે. જી જી. અને એમની પ્રેરણાથી જ આપણને જુદા જુદા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મળ્યા અને આપણે પોડકાસ્ટ લીધું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. જી. નમસ્તે, મારું નામ ઠક્કર જ્યોતિ. અત્યારે સોનેધા જ્યોતિ છે. અને હું 8 થી અભ્યાસ કર્યો છે. મારા ક્લાસ ટીચર મોહિનીબેન હતા. બહુ સરસ કરાવ્યો છે અને સારો રહ્યો છે. અચ્છા. ઓકે. જી. નમસ્કાર. મારું નામ શાળા સમયનું નામ હીરુ હાલઈ. અને અત્યારે મારું નામ છે કૃતિ પીપરિયા. ઓકે. અને મેં બી આ બધે અમારે ગ્રુપ છે એ લોકોની સાથે જ બી મેં અભ્યાસ લીધેલો. જી જી. સરસ. અને અત્યારે હું હાઉસવાઈફ છું. ઓકે, સરસ. ઓકે. નમસ્કાર, મારું નામ ગીતા ગોયલ હતું શાળા સમય દરમિયાન. અત્યારે ગીતા સોલંકી છું. જી. મેં પણ 8 થી 10 સુધી અહીંયા અભ્યાસ કર્યો છે. બહુ જ મજા આવી અમને. સરસ. યસ મેમ. નમસ્કાર, મારું નામ કોમલ ડી ગુસાઈ છે અને હું અત્યારે હાઉસવાઈફ છું. હું અત્યારે અહીંયા ઇન્દ્રાબાઈમાં 9 અને 10 2 વર્ષ ભણી છું, પણ ભણવાની ખૂબ જ મજા આવી. અને મારા ક્લાસ ટીચર તે સમયે અજાણીબેન હતા. અચ્છા. બહુ સખ્ત હતા પણ બહુ સારા હતા, મજા આવતી. જી, અજાણીબેનનો પણ પોડકાસ્ટ તમે જોયો હશે, આવી ગયો છે.
થેન્ક યુ જી. મારું નામ જનખરા માકર મલકિયા છે. મેં અહીંયા અભ્યાસ પૂર્ણ કર્યો છે અને હું અત્યારે સિઝનેબલ બિઝનેસ કરું છું. ઓકે, સરસ. જી હાલો, નમસ્કાર. નમસ્કાર. હું અહીંયા કને ધોરણ 8 થી 10 માં ભણેલી છું. મારું નામ પરમાર હિના હતું સ્કૂલના ટાઈમે. અત્યારે હું હિના ડાભી તરીકે છું. અચ્છા. ને એ ટાઈમે મને ભણવાનો બહુ શોખ હતો, પણ હું આગળ સમય સંજોગોના કારણે હું આગળ ભણી નથી શકી. પણ મારું એવું ધ્યેય હતું કે હું ભલે નથી ભણી શકી પણ હું મારી દીકરીને ભણાવું એમ. તો આજે મેં મારી દીકરીને ડોક્ટર કરી છે. વાહ, સરસ. ખૂબ ખૂબ અભિનંદન. જી. ને હજી પણ મને ભણવાનો તો આમ શોખ થાય, પણ હવે સમય સંજોગ હાલાત એવા હતા એટલે નથી ભણી શકી. પણ મને બધા જ સ્કૂલના ટીચરોએ બહુ જ ભણાવી છે સરસ રીતે. બહુ દીકરીઓની જેમ અમને ભણાવતા બધાને, જેમ કે બધા બહેનો હતા ને અમને એમ જ લાગતા કે અમારા માસી છે, અમારી માં છે, એવું જ અમને લાગતું એ ટાઈમમાં. એમ કે અનુપમા બેન હતા, સંધ્યા બેન હતા, જ્યોતિ સર હતા, બધા જ ટીચરો એમ કે દીકરીની જેમ બધી વસ્તુઓ અમને સમજાવતા એ ટાઈમે એમ. જી જી. ને અમને બહુ જ મજા આવે છે. આજે પણ અમે દિવસોને યાદ કરીએ છીએ. બધી બેનપણીઓ ભેગા થઈએ છીએ ને જ્યારે અમે મહિને એકવાર ભેગા થતા જ હોઈએ છીએ, ત્યારે બધા સ્કૂલના દિવસો યાદ કરીએ છીએ અમે બધા સાથે મળીને. ત્યારે એ દિવસોની મજા આખી અલગ જ હતી એમ કે. સરસ સરસ. બેને જેમ વાત કરી એમ કે શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં જે વિદ્યાર્થીઓને અભ્યાસ કરી ચૂકી છે એમને અહીંયા સંસ્કાર સિંચન પણ મેળવ્યું છે. અને એ સંસ્કાર સિંચન થકી આ બેને જેમ વાત કરી એમ એમની દીકરીને એમને ભણાવીને એક ડોક્ટર બનાવી. તો માત્ર અહીંયા શૈક્ષણિક નહીં પણ સામાજિક રીતે અને સંસ્કાર સિંચન માટે પણ આ શાળા પહેલેથી જ પોતાનું યોગદાન આપી રહી છે. અને આપ જે વિદ્યાર્થીઓ જ્યારે આ વાત કરે છે ત્યારે આનંદ થાય છે. આપનો પરિચય આપો. નમસ્કાર. નમસ્કાર. હું જિજ્ઞાસા ભટ્ટ અને હાલમાં જિજ્ઞા દવે છું. જી. પેલા અભ્યાસક્રમે અહીંયા ભુજમાં જ રહેતી હતી અને હવે મુન્દ્રા રહું છું હાલમાં. જી. અને તમારા સહકાર સહયોગ અને જ્યોતિની મદદથી આટલા વર્ષે અમે બહુ ભેગા થઈ ખૂબ ખૂબ આનંદ થાય છે. જી. અને તમારું કાર્ય પણ ખૂબ ગમ્યું. અમને એમ જ થતું હતું ઘણી વાર સ્કૂલ જોઈએ તો એમ થતું હતું હવે મળશું કે નહીં મળે, પણ તમારા સહયોગને કાર્યના હિસાબે અમને બહુ મજા આવે છે. એમ કે ના સારું હાલો, એક ઈચ્છા પૂરી થઈ કે અમે, કારણ કે છૂટા અભ્યાસક્રમે ભણીએ ભેગા હોઈએ તો એને પછી છૂટા થાય છે ને તો કોઈ તો આમ ખ્યાલ જ નથી આવતો, ખાલી મગજમાં જ યાદ આવે છે કે ના અમે ભણતા હતા એમ. અને હાલમાં હું હાઉસવાઈફ છું. મને ટીચર બનવાનો બહુ શોખ હતો, પણ આગળ સમય ને સંજોગના અનુસાર ટીચર બની ન શકી, પણ પ્રીપીટીસી કરી ચૂકી છું. અને એ હાઉસવાઈફના ગાળા દરમિયાન ટાઈમ કાઢીને પણ આજુબાજુના છોકરાઓને ટાઈમ પાસ કરીને એ લોકોને શિક્ષક દઈને ભરાવીને મારો શોખ પૂરો કરું છું હાલમાં. જી જી, ખૂબ સરસ. થેન્ક યુ વેરી મચ. જી મેમ, આપનો પરિચય. જી. નમસ્કાર. નમસ્કાર. મારું નામ ગોર જ્યોતિ સ્કૂલ દરમિયાન હતું અને હવે જ્યોતિ વિકમસી છે. હું આ મારો 89 થી કરીને 92 નો બેન્ચ છે. અત્યારે પણ અમે બધા સાથે જ છીએ. સાહેબે જે રીતે આ 75મું વર્ષ ઉજવવાનું નક્કી કર્યું અને એટલી એમની મહેનત જોઈને મને એમ થયું કે સાહેબે કીધું જેટલો બને એટલો પ્રચાર કરો. તો અમે અમારા ગ્રુપમાં વાત કરી અને બધી અમારી બહેનો તૈયાર થઈ કે જ્યોતિ આપણે હાલવું જ છે અને આપણે જી બનીએ એ સહભાગી થઈએ. અને આ સ્કૂલમાં આપણે ઋણી છીએ કે અત્યાર સુધીમાં જે આપણે જ્ઞાન મળ્યું. અત્યારે હાઉસવાઈફ અત્યારે બધી છે તો બધે એટલું ઘરમાં પણ નામ કર્યું છે ને બહાર પણ નામ કર્યું છે. એ સંસ્કાર અમને આ સ્કૂલમાંથી મળ્યા છે. જે અમારા ટીચરો હતા, જે અમારા પ્રિન્સિપાલ હતા, એના જે વર્તન, એનો જે અમે શીખીને જ આજે અમે અત્યારે સમાજમાં ઘરમાં નામ કર્યું છે. અત્યારે અમે બધા કોઈક દાદી બની ગયા છે, કોઈક નાની બની ગયા છે અને બધા પોતાની લાઈફમાં છીએ પણ અત્યારે સુખી છીએ તો આ સ્કૂલના સંસ્કારને લીધે જ છીએ. એટલે હું આ સ્કૂલમાં હજી પણ કહું છું જી બહેનો આ બ્રોડકાસ્ટ જોતી હોય તો વધુ ને વધુ ગ્રુપ સહિત આવો અને આપણી સ્કૂલને અત્યારે ઋણ ચૂકવવાનો સમય છે તો આપણે એ રીતે ચૂકવીએ અને આપણી સ્કૂલમાં સહભાગી થઈએ, આપણી સ્કૂલ જોવો. આજે અમે તો કાયમ મળતા જ હોઈએ છીએ. આ મારો બેચ છે એનામાં અમે અવારનવાર મળતા હોઈએ છીએ. પણ તમે પણ આવો બધા અને સાહેબની આ મહેનત છે જેમાં રાવણ સાહેબનો હું ખાસ આભાર માનું છું કે આજે અમે બધે ભેગા થયા છીએ ને કામ મૂકીને પણ કે સાહેબની મહેનત જોઈને કે સાહેબ એટલી સ્કૂલ માટે મહેનત કરે છે તો આપણે એને સાથ દઈએ, આપણે સ્કૂલનું નામ આગળ રોશન કરીએ. અને આપણે ગર્વ છે કે આપણે ઇન્દિરાબાઈ સ્કૂલના સ્ટુડન્ટ છીએ કે વર્ષો જૂની સ્કૂલ, ઐતિહાસિક સ્કૂલના આપણે આ એક સમયના પાઠ હતા ને આપણે અહીંયાથી પસાર થઈએ છીએ તો એક આનંદની લાગણી થાય છે
અને આજે અમે ભેગા થયા છીએ તો અમે એ દિવસોની વાતો વર્ણવી છે સાહેબ પાસે કે અમે આમ કરતા, આટલું કરતા, અમે અહીંયાથી એટલું શીખ્યા છીએ. એ બધું આ સ્કૂલને આપણે સાથ દઈએ એમ કહીએ છીએ. તમારો ખૂબ ખૂબ અમે બધી બહેનો તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી પ્રવૃત્તિ રહ્યો ને અમે સદા એમની સાથે અને સાથ સહકાર આપવાના જી છીએ. થેન્ક યુ વેરી મચ. યસ જી આવી જાઓ. યસ આ સ્કૂલનો હું એટલી પણ રૂડી છું કે મારી બંને દીકરીઓ પણ અહીંયા ભણી છે અને અત્યારે હાલ મારી મોટી દીકરી જે છે એ 11મા 12મામાં અહીંયા આવી અને એની કલા એ બેલા મેડમે પારખી અને નેશનલ લેવલ સુધી મારી બંને દીકરીઓ જયેલી છે. અને હાલમાં મારી મોટી દીકરી પણ ટીચર થઈ ગઈ છે જે ઇંગ્લિશ મીડિયમમાંથી ભણીને અત્યારે આશાપુરા ઇંગ્લિશ મીડિયમમાં ટીચર છે. અને મારી નાની દીકરી જે એની પ્રોત્સાહન આપી અને મેકઅપ આર્ટિસ્ટ બની છે જે હાલ અત્યારે પોતાનું ભણે પણ છે, ટ્યુશન જાય છે, કોલેજ જાય છે અને પોતાનું પાર્લરનું પણ ચલાવે છે. એ માટે હું ખાસ મેડમોનો ને આ સ્કૂલનો આભાર માનીશ કે મારી બંને દીકરીઓની કલા ઓળખી અને એને આ સ્ટેજ ઉપર પહોંચાડી છે. ખૂબ ખૂબ આ સ્કૂલનો ધન્યવાદ. મને તો પહોંચાડી જ છે બહુ આગળ. અત્યારે હું પોતે મારી પોતાના પગ પર પણ છું અને મારી બંને દીકરીઓ પણ અહીંયા કને પોતાના પગ પર ઊભી રહી ગઈ છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ આ સ્કૂલનો. થેન્ક યુ વેરી મચ. હું બેન શ્રી જ્યોતિબેનનો ટૂંકો પરિચય આપી દઉં. એમનો પોડકાસ્ટ પણ આપણે ટેલિકાસ્ટ કરી દીધું છે, તમે જોશો તો વધારે ડિટેલ્સમાં ખબર પડશે. બેન પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે વર્ધમાન નગરમાં અને એ સમયે એવી પરિસ્થિતિ હતી માધા પરથી છૂટું પડ્યું વર્ધમાન નગર અને ત્યાં જ સરપંચની ચૂંટણીમાં કદાચ પહેલી મહિલા સીટમાં એ સરપંચ રહી ચૂક્યા છે. તો એ બદલ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને એમણે ત્યાં જે કાર્ય કર્યું લગભગ 0 to I think 75 lakhs જેટલું ભંડોળ ભેગું કરી દીધું ગામના વિકાસ માટે. તો આવા સમાજ સેવિકા આપણી શાળામાંથી જ અભ્યાસ લઈ પ્રેરણા લઈ અને આપણા સમાજમાં ઉત્કૃષ્ટ સેવા આપે છે, સમાજ સેવા સાથે પણ જોડાયેલા છે. અને બેનશ્રીએ જેમ વાત કરી એમ કે એમની દીકરી જે અહીંયા અભ્યાસ કર્યો છે એમાં અમુક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈને એ નેશનલ કક્ષાએ પણ રહી ચૂક્યા છે. તો આવા ઘણી બધી દીકરીઓ છે કે જે એકદમ સમજી લો કે ગરીબ ઘરમાંથી આવે છે પણ અહીંયા શિક્ષકોના માર્ગદર્શનથી એમને એટલું સરસ પ્લેટફોર્મ મળે છે. તો એ કચ્છ જિલ્લા રાજ્ય કક્ષાએ કે નેશનલ કક્ષાએ પહોંચીને સમાજમાં પોતાનું નામ, આ શાળાનું નામ ઉત્કૃષ્ટ કરે છે, પોતાના માતા પિતાનું નામ રોશન કરે છે. થેન્ક યુ વેરી મચ. તો હવે આપણે જાણો છો કે ચાલુ વર્ષે 2024માં આપણે 75 વર્ષ પૂરા થયા છે આ શાળાને. તો એ અંતર્ગત આપણે અમૃત મહોત્સવ ઉજવવાનું છે, એક આયોજન છે અને એ અંતર્ગત જ આપણે આ પોડકાસ્ટની શરૂઆત કરી ચૂક્યા છીએ. તો દરેક પોડકાસ્ટમાં તમે જોતા હશો જે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે એક આહવાન કરે છે, કારણ કે આપણે વોટ્સઅપના માધ્યમથી, ગૂગલ ફોર્મના માધ્યમથી અથવા તો અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી રોજે રોજ નવી એલ્યુમિનાય વિદ્યાર્થીઓને જોડીએ જ છીએ, પણ હજી પણ ઘણી વિદ્યાર્થીઓ એવી છે જેને આ બાબતની ખબર નથી. તો હું અત્રેથી આપ સૌને વિનંતી કરીશ અને આપ સૌને પણ વિનંતી કરું છું કે જેટલા તમારા સંપર્કમાં હોય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એને જોડો. આપણા સમુદાયને આપણે વધુ ને વધુ મોટો બનાવીએ અને આપણો જે આ 75 વર્ષનો જે મહાઉત્સવ છે અને આપણે ઉત્સાહભેર ઉજવવાનો છે. તો આપ સૌમાંથી કોઈ પ્રેરણાદાયી સંદેશ આપશો જેથી દીકરીઓ પ્રેરાય. પ્લીઝ આવી જાઓ. આપણી સ્કૂલ અત્યારે 75 વર્ષ પૂર્ણ કરી રહી છે તો સ્કૂલમાં બધા ભેગા થઈ જેટલી સંખ્યા મોડી મળે એ સારું છે. છોકરીઓ આગળ આવે. અમે લોકો આ સ્કૂલમાં ભણી ચૂક્યા છીએ તો બહુ જ આનંદ થયો છે. જી જે જોતા હશે એમને પણ થયો જશે. આ સ્કૂલમાંથી નીકળ્યા હશે, તમે પણ આવો જી અને આ સ્કૂલને ખૂબ જ આપણે ઉજવીએ. આ પ્રસંગ આપણો આવે છે સ્કૂલનો 75 એ માટે ચોક્કસ. આગળ પણ મેં થેન્ક યુ આગળ પણ મેં કીધું છે આ શાળા તમારી છે, પોતીકી શાળા છે ને. જે સમય તમે અભ્યાસ કરતા હતા, જે સમય તમે સાથે બેસીને નાસ્તો કરતા હતા, જે એવા સ્મરણોને યાદ કરીએ અને આ શાળામાં જે તમારો ઘર છે એમ કહી શકાય. એક પોડકાસ્ટમાં વિદ્યાર્થીને કીધું હતું કે શાળા એ છે ને દીકરીનું ખરેખર પિયર હોય છે. તો તમે અહીંયા આવો, તમારા પિયરમાં આવો
અને તમારું જે બાળપણની સ્મૃતિઓ છે એને યાદ કરો. જી. મારી મમ્મી આ સ્કૂલમાં ટીચર જ હતા, અહીંયા જ ભણ્યા છે. સીતાબેન ઠક્કર 11th-12th બાયોલોજી લેતા હતા. અચ્છા. એટલે મારી મમ્મી પણ આ સ્કૂલમાં ભણી અને હું પણ આ સ્કૂલમાં ભણી. હવે એમણે બાયોલોજી લીધું હતું, મેં કોમર્સ લીધું. પછી મને એમ કે મારી દીકરીને હું ડોક્ટર બનાવું. અત્યારે મારી દીકરી ફિઝિયોથેરાપીનું જ કરે છે. બસ હવે ફિઝિયોથેરાપી ડોક્ટર બની જશે. એટલે આ સ્કૂલમાંથી જ અમને પ્રેરણા મળી કે ના અમે ન ભણી શકે પણ અમારા છોકરીઓને આગળ વધારીએ. મેં પણ જો કે વકીલનું કર્યું છે, LLB કર્યું છે, અત્યારે ફાઇનાન્સનું કરું છું. ઓકે, સરસ. મારે એક વાત આમાં ઉમેરવી છે. જે એલ્યુમિનાય જે વિદ્યાર્થીઓને અહીં આવે છે ને તો એ કોઈક ને કોઈક ક્ષેત્રમાં હોય છે અને ઘણી વિદ્યાર્થીનીઓ એવું કહે છે કે હું હાઉસવાઈફ છું. તો ખાલી એવું કહીશ કે હાઉસવાઈફ છે ને એ સૌથી મોટો હોદ્દો છે. હું તમને એક એનું ઉદાહરણ આપું કે મારા ઘરથી જ શરૂઆત કરું. મારા 2 બાળકો છે, તો એ 2 બાળકોને સવારે ઉઠાડીને એને સ્કૂલ માટે તૈયાર કરવા, એને નાસ્તો કરી દેવો, યુનિફોર્મ તૈયાર કરવો અને એનો સમય સાચવીને એને સ્કૂલે મોકલવા. ત્યારબાદ આવે છે એના પતિ અથવા તો વડીલોનો વારો, એમના માટે પણ તૈયારી કરવી અને એમના માટે યોગ્ય સમય સાચવીને બધું જ એ કુટુંબનું ભરણ પોષણ કરવું એક હાઉસવાઈફનું જ કામ છે. હાઉસવાઈફ કોઈ દિવસ એક દિવસની રજા પણ નથી લેતી અને એક રૂપિયાનો પગાર પણ નથી લેતી. તેમ છતાં પણ સમાજમાં એ પોતાને એમ કહે છે કે હું હાઉસવાઈફ છું. હું ફરીથી અહીંયાથી દરેકને કહેવા માંગીશ કે હાઉસવાઈફ જેવું કોઈ ઉત્તમ કાર્ય નથી કરી શકતું, કારણ કે સમાજમાં જે ઉત્કૃષ્ટ નાગરિક પેદા કરે છે એ હાઉસવાઈફ જ કરી શકે છે. તો અહીંયા જેટલા પણ હાઉસવાઈફ બહેનો છે એમને હું આ શાળા પરિવાર તરફથી હાર્દિક અભિનંદન આપું છું કે તમે સમાજમાં જે ઉત્તમ ફાળો આપો છો એવું કોઈ નથી આપી શકતા. થેન્ક યુ વેરી મચ. મેં પણ આ શાળામાં 8, 9 અને 10 અભ્યાસ કર્યો છે. મારી પણ બહુ ઈચ્છા હતી આગળ ભણવાની, પણ સંજોગ પ્રમાણે થઈ ન શકે ઈચ્છા. પછી મેં કીધું મેં નથી આગળ વધી શકતી તો મારી દીકરીને મેં અત્યારે ઇન્ટર CA થઈ ગઈ છે, CA ફાઇનલની એક્ઝામ આપે છે. આમ તો એના મેરેજ થઈ ગયા છે, હજી એનો અભ્યાસ ચાલુ છે. મેં એને પ્રોત્સાહન આપ્યું કે ના તું ગમે એમ કરીને તારું CA પૂરું કર. એટલે અત્યારે ખૂબ સરસ, ખૂબ સરસ. CA ની કારકિર્દી પણ ઉત્તમ છે અને એ પોતાના પગ પર થઈ જાય એવી અત્રેથી શાળા પરિવાર તરફથી આપને હાર્દિક શુભેચ્છા આપીએ છીએ. જી. ઓકે, તો આપણે જોયું કે 1989 થી 1993 દરમિયાન જે અભ્યાસ કરી ચૂકેલી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ જેને આપણે એલ્યુમિનાય કહીએ છીએ એ વિદ્યાર્થીઓને આપણી સાથે રહ્યા, એમના અનુભવ શેર કર્યા અને આ શાળાને સહયોગ આપવા માટે એ લોકો સામે ચાલીને આપણી શાળામાં આવ્યા છે. તો આ જ રીતે હું આપ સૌને પણ વિનંતી કરીશ, આપ સૌ આવો. પોડકાસ્ટના માધ્યમમાં જોડાવવું હોય તો મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. અને જેવો તમે મેસેજ કરશો હું તમને ચોક્કસ તારીખ ફાળવી આપીશ અને આપ પણ આપના અનુભવ અહીંયા શેર કરો, કારણ કે આ પોડકાસ્ટનું માધ્યમ તમે જોઈ શકતા હશો દેશ અને વિદેશની વિદ્યાર્થીનીઓ પણ મારી સાથે જોડાય છે અને એના અનુભવ શેર કરે છે. 1949માં સ્થાપેલી આ શાળા શ્રદ્ધેય શ્રી ડોસાભાઈ લાલચંદ થાવર અને એમના જ ભાઈ શ્રી કરમચંદ લાલચંદ થાવરના એક દીર્ઘદ્રષ્ટિથી જે વિચાર આવ્યો કન્યા કેળવણી માટે અને એ જ વિચાર થકી આજે આપણે એમની શાળામાં આ પોડકાસ્ટ કરી રહ્યા છીએ. તો આપ સૌ વતી આ શાળા પરિવાર વતી આપણે એ શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ, જેથી આપણી પેઢીઓને એક ઉત્કૃષ્ટ કારકિર્દી બનાવવા માટે એમણે જે આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળશું. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.